નમસ્કાર મિત્રો, આપણે કુદરતની પ્રયોગશાળા કુદરતની નર્સરીમાં આજે દોડીના બી વેલા ઉપરથી થોડા પાકીને આવે ત્યારે શું કરવું એ સમજાવશું. દોડી જીવંતી લેપ્ટાડોનિયા. આ રેશમી દોરા એ કુદરતનું બનાવેલું વિમાન છે, જેને આપણા વૈદિક ભાષામાં બીજ પ્રસાર કહે છે. આ વિમાનની જેમ ઉડે છે અને એના તાતણામાં સેલ્યુલોઝ નેચરલ તેલ પણ હોય છે. જો અત્યારે મેં એક દોડીના બીજને દોરો બાંધી દીધો છે, તો તમારે વેલા ઉપર આવા દોરા પહેલેથી બાંધી દેવાના, જેથી હવામાં બીજ ઉડે નહીં. આ એક કુદરતનું વિમાન છે. દેખો, અત્યારે મેં વજન મૂક્યું છે, એટલે બધા ઉડી જશે. રેશમી પાંખો પહેરીને, જોજો આગળ ઉડશે. રેશમી પાંખો પહેરીને આ આભમાં ઉડવા જાય. કુદરતની આ કરામત જોઈ અચર સૌને થાય. પવન સંગે પરવડતા આ રેશમ કેરા તાર. પવન સંગે પરવડતા રેશમ કેરા તાર. સીમડા વટાવી ચાલ્યા કરવા સૃષ્ટિનો વિસ્તાર. માનવના હાથે આવું કુદરતનું વરદાન. તો આ એક કુદરતની નર્સરી છે કે બીજ પાકે એટલે સરસ વિમાનની જેમ ઉડે. જો ઉડે ને તરત હવામાં ફેલાઈ જશે. જો કિલોમીટર સુધી જઈને જ્યાં ભેજ દેખાય ત્યાં કુદરત પોતાની કરામતથી આ બીજને વધારશે. દોડી વધશે, પણ આ સ્લેબના જંગલોમાં આપણે આને વધારવાની છે, ઓળખવાની છે, સંવારવાની છે. તો એક જબરજસ્ત છે. આને પેરાશૂટ મિકેનિઝમ કહે છે, પણ આપણા ઋષિઓએ તેને બીજ પ્રસાર કહ્યું છે. બીજને જોવા માટેની હવા, પાણી, પંખી ઘણા છે. તો આવા આપણે બીજ બચાવીએ, દોડી વાવીએ અને વનસ્પતિને બચાવીએ. જય હિન્દ, જય ભારત.